અરે મિત્રો, આજે આપણે પર્યાવરણમાં હવે નવો પાઠ જોઈશું. પાઠ 6 પૂરો થઈ ગયો ને આપણે. હવે પાઠ 7 અનોખો સંવાદ, એના વિશે આપણે સમજૂતી જોઈએ. તો હવે તો બધાની જોડે પાઠ્યપુસ્તક તો આવી જ ગયું હશે, બરાબર ને? તો ચલો આપણે પાઠ 7 અનોખો સંવાદ પાના નંબર છે 45 ઉપર. તો કે પહેલા શું કહે છે? રમત રમીએ. તો શું કહે છે? ચાલો એક રમત રમીએ. એટલે કે આ રમતમાં શું રમવાનું છે? તો કે આ રમતમાં દરેકે બીજાને સમજાવવાનું છે. રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માંગતા હોય તે જણાવવાનું છે. અને બાળકોને નાના નાના જૂથમાં વહેંચો. નાના નાના જૂથ એટલે નાના નાના ગ્રુપ પાડી રહેવાના. અહીંયા એક ભાગમાં 2-3 છોકરા હોય, બીજા ભાગમાં 2-3 છોકરા હોય, ત્રીજા ભાગમાં 3-4 છોકરા હોય. એવી રીતના ગ્રુપ પાડી દીધા હોય. એને શું કહેવાય? જૂથ કહેવાય. એટલે એમાં બોલવાનું નથી. જેમ આપણે તમે એકબીજાને વાતો કરો છો, કંઈ હોય તો તમે એકબીજાને બોલીને વાતો કરો ને. કંઈ કહેવું હોય, વાતો કરવી હોય, કશું પૂછવું હોય તો તમે શું કરો? એકબીજાને બોલો ને. એટલે આમ બોલીને આપણે એકબીજાને પૂછે ને. પણ કે આમાં તમારે બોલવાનું નથી, પણ ઈશારાથી તમારે એકબીજા ધારો કે તમારે તમારા ભાઈબંધને કંઈક વાત કહેવી હોય કે કશું પૂછવું હોય કે એને કરવું હોય તો તમે કેવી રીતના કહો? તો કે ઈશારાથી પૂછવાનું છે. વાત કરવાની નથી, બોલવાનું નથી. એવી રમત રમવાનું કહે છે. એમ કે પછી કહે છે શિક્ષક દરેક જૂથને એક ચીઠી આપે. એટલે જેટલા આપણે ભાગ પાડીએ છીએ, ગ્રુપ પાડી છે, તો કે શિક્ષક એક ચીઠી આપે. એ ચીઠીમાં જે લખ્યું હોય એનું તમારે સામેના બીજા છોકરાઓને ઈશારાથી કહેવાનું છે કે તમે શું કહેવા માંગો છો એમ. તો એ ઈશારાથી તમારે બીજા છોકરાઓને તમારે એના વિશે કહેવાનું. એમ કે બોલીને નહીં કહેવાનું. ચીઠીમાં લખ્યું હોય તો એ ઈશારાથી કહેવાનું. ઈશારાથી એને સમજાવવાનું એમ. એટલે કે છે દરેક જૂથની ચિઠ્ઠીમાં લખ્યું છે તો એ ચિઠ્ઠી જૂથનો સભ્ય એટલે કે જે ગ્રુપ હોય એ બાળક વાંચે અને એના પર મુખ અભિનય. મુખ અભિનય એટલે કે મુખ એટલે બોલવાનું નહીં, બોલ્યા વિના કરવાનું. એને કહેવાય મુખ અભિનય એમ કરશે. પછી કહે છે તમારે બોલવાનું નથી. ચહેરા અને શું કહે છે શરીરના હાવભાવમાં ચિઠ્ઠી લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો. એટલે ચહેરો એટલે આપણું મોઢું અને શરીરના હાવભાવ. આપણે કંઈ હાથની હલનચલન કરીએ કે આપણે આમ શરીર કંઈક હલનચલન કરીએ, આપણે આંખનો ઈશારો કરીએ, એ બધું શરીરનું હલનચલન. તો કે એના હાવભાવથી ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો. વ્યક્ત કરી શકો એટલે કે સામેવાળાને તમે એ હાવભાવથી તમે એને કહી શકો એમ. એટલે એને કે વ્યક્ત કરી શકો છો એમ. પછી કહે છે બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય પછી એકબીજા બાળકો સામે રજૂ કરશે. અને તમે ધારો કે તમે હોય, તમારા ભાગે ચીઠી આવી અને તમારે સામેના બીજા છોકરાઓ જો હોય તો તમે શું કરો? એમનું અભિનયથી કહી શકો. એટલે સામેના છોકરાઓ એનું અનુમાન કરે, એટલે કે વિચાર કરે, અનુમાન કરે કે તમે શું કહેવા માંગો છો એમ. એનું અનુમાન કરે છે. તો કે છે આ રમત તમને કેવી લાગી? કે આ રમત તમને કેવી લાગી? તો કે આ રમત તો મને ખૂબ જ માનીતી લાગી. પછી કે શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું થોડું મુશ્કેલ લાગ્યું? હવે આપણે તો કાંઈ બોલતા ને આપણને રીતના બોલ્યા વિના અભિનય કરવાનું કહે તો થોડુંક તો આપણને મુશ્કેલ પડે ને. તો શું કે કોઈ પૂછે કે શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? તો આપણે કહીએ હા, મને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું થોડુંક મુશ્કેલ લાગ્યું. એમ કે થોડીક તો તકલીફ પડે જ ને. તો કે શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? એટલે એમ પૂછે કે શું તમે આવી રીતના કોઈ વ્યક્તિને અભિનય એટલે કે ઈશારાથી વાતચીત કરતા જોયા છે એમ કે. અને કે લોકો આ રીતે ક્યારે વાત કરે? ઈશારાથી વાત ક્યારે કરે? જે વ્યક્તિ બોલી ના શકતી હોય, સાંભળી ના શકતી હોય, બેરી બોબડી હોય એ બોલી. જેમ આપણે બોલીએ છીએ, એકબીજા જોડે વાતો કરીએ છીએ, રમીએ છીએ, બધું કરી શકીએ છીએ. પણ બોબડી વ્યક્તિ હોય જે બોલી જ ના શકતી હોય તો એ બીજાને એને કેવું હોય તો કઈ ના શકે? તો કે ના ઈશારાથી કહી શકે છે એમ કે. પછી પાછળના પાના નંબર 46 કે નીચે આપેલું ચિત્ર જો. ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઈશારાથી વાત કરે છે. જો આ છોકરો ને છોકરી છે, ભાઈ બહેન છે, એ લોકો એકબીજાના ઈશારાથી વાત કરે છે કે. તો કે મોટે ભાગે બધા બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ
બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા. કે છે કે આપણે જેમ બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, એવી રીતના અમુક જણ એવા પણ હોય છે કે તે બોલી પણ નથી શકતા અને સાંભળી પણ નથી શકતા. તો આવા લોકો અવિક્રિયા દ્વારા વાત કરે છે. અવિક્રિયા એટલે કે ઈશારાથી, એમ કે તેઓ એકબીજાને શું કહેવા માંગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે. જે લોકો બોલી ના શકે તે લોકો એકબીજાને એકબીજા બે વ્યક્તિ સામે ઊભી હોય પણ બોલી ના શકતી હોય, સાંભળી ના શકતી હોય, તો એકબીજા કેવી વાતો કરે? તો કે ઈશારાથી વાત કરે. કાં તો આમ હોઠ પકડાવે તો હોઠનું જે હલનચલન આપણે થાય છે ને એ હોઠનું હલનચલન કે ઈશારા કે આવી રીતે હાથ હલાવીને કે જે ઈશારાથી હાવભાવથી કરે ને એનાથી એ લોકો સમજે છે. તો કે આપણે બધા વિવિધ કામ કરીએ છીએ. વિવિધ એટલે કે જુદા જુદા અલગ અલગ કામ કરીએ છીએ આપણે. તો કે આપણામાંથી ઘણા સારું કહી શકે છે, કોઈ સારી કવિતા લખી શકે છે, ઘણા ઝડપથી વૃક્ષ ઉપર ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી શકે છે. તો કે ઘણા સારું દોડી શકે. એટલે આપણે બધા આપણી કેટલીક બાબતમાં વિશેષ છીએ. તો કે શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ. તેમજ જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેઓ પણ શાળાએ જઈને લખી અને વાંચી શકે છે. શાળામાં તેમને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે. આપણા જેવા એકદમ સામાન્ય હોય બાળકો તો એ લોકો બોલી શકે, સાંભળી શકે. તો ઘણામાં અલગ અલગ જાતની વિશેષતા હોય છે. કોક ઝડપથી ફટાફટ લખી શકે, કોક એકદમ ઝડપથી વાંચી શકે, કોક એકદમ ઝડપથી દોડી શકે, કોક ઝાડ ઉપર ચડી શકે. તો દરેકમાં અલગ અલગ વિશેષતાઓ હોય છે. અને આપણે શાળામાં પણ ભણવા આવો છો તમે તો શું કહે છે કે આપણે એકબીજા દ્વારા બધું શીખીએ છીએ, શીખી શકીએ છીએ. પણ જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તો એ લોકો માટેની પણ અલગ શાળા છે. જેમ તમે શાળાએ ભણાવો છો એટલા જે બોલી કે ના સાંભળી શકતા એ લોકોની પણ અલગ શાળા હોય છે. તો એ લોકોને ત્યાં જેમ તમને શાળામાં સ્કૂલમાં શિક્ષક બોલીને વાંચીને સંભળાવીને શીખવાડે છે એવી રીતના એ લોકોની અલગ શાળા હોય છે. તેમાં ઈશારાઓથી અને હાવભાવથી શીખવવામાં આવે છે. અને એ લોકોની પણ અલગ લિપિ હોય છે, તેના દ્વારા એ લોકોને શીખવવામાં આવે છે. તો કહે છે કે આપણે એક એવા બાળક વિશે વાંચીએ કે જે સાંભળી શકતો નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. એટલે કે એક બાળક છે તે સાંભળી નથી શકતો છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. હવે બાજુના પાને જો પાના નંબર 47 પર આપણે જોઈએ એટલે નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં, તે જન્મથી બહેરી, એનો મોટો ભાઈ નંદુ અને ચકુ સાથે રમે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે, તે સાંભળતી નથી છતાં પણ ખૂબ જ સરસ વગાડે છે. તે સૌને નચાવે અને રમાડે છે. બંને સાથે શાળામાં જાય અને પરત આવે. નાની ચકુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે. કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકે નહીં. એક દિવસની વાત છે, નંદુએ ચશ્મા પહેર્યા હતા, કાળા રંગના ચશ્મા હતા. તો મેં મારા ચશ્માની વાત કે છે કાળા ચશ્માની વાત ચકુને કરી. તો ચકુને ચશ્મા જોવા હતા. મારી પાસે કાળા ચશ્મા હતા તો ચકુને તો ચશ્મા ગમ્યા અને તે ખુશ થઈ ગઈ. દોડતી પિયાનો પાસે ગઈ. તેને ખુશ થઈને પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. તો શું કહે છે એક નાની છોકરી હતી, એનું નામ શું હતું? ચકુ હતું. એ ચકુ નામની છોકરી હતી પણ તે સાંભળી શકે નહીં અને બોલી પણ શકે નહીં. કે જે જન્મથી પહેરી હતી, જન્મી ત્યારથી જે પહેરી હતી એટલે એ સાંભળી જ નથી શકતી કે બોલી પણ નથી શકતી. તો એને એક મોટો ભાઈ હતો. એ ભાઈનું નામ શું હતું? ભાઈનું નામ નંદુ હતું. તો કે નંદુ અને ચકુ બંને સાથે રમે. બંને ભાઈ બહેન, મોટો ભાઈ નંદુ અને નાની બહેન ચકુ બંને સાથે રમે. એમ કે ચકુ સરસ મજાનો પિયાનો વગાડે. ચકુ બોલી નથી શકતી, સાંભળી નથી શકતી છતાં પણ એ પિયાનો સરસ વગાડી શકતી હતી. એમ કે તે સૌને નચાવે અને રમાડે છે. એટલો સરસ પિયાનો વગાડે ને તો એને પર એની ધૂન પર બધા છોકરાઓ નાચે અને
બંને સાથે શાળામાં જાય, ભાઈ બહેન હતા તો બંને જોડે સ્કૂલમાં જાય, એટલે સ્કૂલમાં સવારે જોડે જાય અને સાંજે પાછા પણ જોડે જ આવે. તો કે છે નાની ચકુને શાળામાં ખૂબ મુશ્કેલી પડે કે બોલી કે સાંભળી શકતી નથી, તો શાળામાં બીજા વિદ્યાર્થીઓ જે બોલે કરે તો એને કશી ખબર જ નથી પડતી, એટલે એને તો ખૂબ મુશ્કેલી પડતી હતી. કોઈ કશું પણ બોલે ચકુ સાંભળી શકે નહીં, કોઈ કંઈ બી બોલે પણ ચકુ તો બેરી હતી એટલે તો કશું સાંભળી જ ના શકે, તો કશું સંભળાતું જ નહોતું. તો કે એક દિવસની વાત છે, એક દિવસની કે વાત હતી. નંદુએ ચશ્મા પહેર્યા હતા, એનો મોટો ભાઈ નંદુ હતો ને એણે ચશ્મા પહેર્યા હતા. ચશ્મા કેવા હતા? કાળા રંગના ચશ્મા હતા. તો એણે કાળા ચશ્માની વાત કોને કરી? ચકુને કરી. તો ચકુને ચશ્મા જોવાનું મન થયું. નંદુએ ચશ્માની વાત કરી ને તો ચકુને ચશ્મા જોવાનું મન થયું. તો શું કહે છે કે એને ચશ્મા જોવા હતા. તો નંદુ શું કહે છે કે મારી પાસે કેવા ચશ્મા હતા? કાળા ચશ્મા હતા. તો ચકુને તો એ ચશ્મા બહુ ગમ્યા ને તે તો એ ચશ્મા જોઈને બહુ ખુશ થઈ ગઈ. ચશ્મા જોઈને તો એ દોડતી દોડતી પિયાનો પાસે ગઈ અને ત્યારે ખુશ થઈને પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. તમે ખુશ થઈ જાઓ, તમને પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યા હોય, પહેલો નંબર આવ્યો કે હરીફાઈમાં કે કંઈ ઇનામ મળ્યું હોય તો તમે કેટલા ખુશ થઈ જાઓ અને બોલો, ગીતો ગાઓ, નાચો, ડાન્સ કરો, બધું કરો ને. એકબીજાને કહો, ઘરે ને મમ્મી પપ્પાને કહો મને ઇનામ મળ્યું, પાસ થયો, પહેલો નંબર આવ્યો, તે તમારી ખુશી તમે વ્યક્ત કરો. પણ ચકુ તો બોલી જ નથી શકતી અને ડેરી હતી, એટલે શું થઈ ગઈ? ચશ્મા જોઈને તો ખુશ થઈ ગઈ. તો હવે એની ખુશી કેવી રીતે વ્યક્ત કરે? એટલે તો એકદમ દોડતી દોડતી પિયાનો પાસે જતી રહી અને પિયાનો વગાડવાનું શરૂ કરી દીધું. એટલે બહુ ખુશ થઈ ગઈ હતી ને એની ખુશી એ આવી રીતના વ્યક્ત કરતી હતી. પછી આપણે પાછળના પાને જો પાના નંબર 48 પર કે છે આપણી આંખો ઘણું બધું કહે છે. બાળકો બોલતા શીખે તે પહેલા ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ સમજી પણ શકે છે કે નાના બાળકો હોય, તમે જોયું હશે તમારા ઘરમાં કદાચ નાના ભાઈ બહેન હોય તે લોકો તરત તો બોલી ના શકે, મોટા થાય પછી બોલતા શીખે ને. તે લોકો રડતા હોય આપણે બોલાવીએ કરીએ હાથથી ઈશારાથી તે લોકો સમજે છે ને. એટલે કે છે બોલતા શીખે પહેલાં તે લોકો આપણા ચહેરા એટલે કે મોઢું અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ સમજી પણ શકે છે. એમ કે આપણો ચહેરો આપણો અરીસો છે. આપણો ચહેરો આપણું મુખ આપણું મોં કે અરીસો છે. જો તમને આ બે ચિત્ર આપે છે તો પહેલું ચિત્ર છે એમાં એ ખૂબ ખુશ છે, આનંદ છે, તેનો ચહેરો કેટલો અસર દેખાય છે. અને બાજુનું છોકરીનું ચિત્ર છે એ ઉદાસ છે, ગુસ્સામાં છે, ગમગીન છે, તેનું મોઢું પણ અલગ દેખાય છે ને. જો તરત ખબર પડી જાય છે, ખ્યાલ આવે છે ને. પછી શું કહે છે? નીચે ચિત્ર આપ્યું છે કે ચિત્રમાં એટલું મોઢું આપ્યું છે પણ શું નથી આપ્યું? આંખ, નાક અને પછી નાક અને મોઢું નથી આપ્યું. તો કે તમારે એ બનાવવું પડશે. એ તમારે જાતે બનાવવાનું છે, આંખ, નાક ને મોઢું. હવે શું કહે છે? આ આફતાબનું ચિત્ર છે. આ એ ચિત્ર કોનું છે? તો કે આફતાબનું છે. તેનું મન ગમતું રમકડું પડી ગયું અને તૂટી ગયું. તે ઉદાસ છે તો તેનો ચહેરો કેવો લાગશે? એટલે કે આના ચહેરા પર ઉદાસીન બતાવવાનું છે. આ ઉપરના ચિત્રમાં છે ને ઉદાસીન, એવી રીતના ઉદાસીન બતાવવાનું છે કે આફતાબને એક રમકડું એને બહુ જ ગમતું હતું. એ રમકડું તો તેના હાથમાંથી પડી ગયું એટલે શું થયું? તૂટી ગયું. એટલે એ તો ઉદાસ થઈ ગયો, તૂટી ગયેલા. એ રમકડું તો ફરી તો મળી ના શકે, એટલે તો ઉદાસ થઈ ગયો. તો કે ઉદાસ થયો છે તો એનો ચહેરો કેવો લાગશે? તો તમારે એના હાવભાવ અહીંયા ઉદાસ હોય એવો ચહેરો તમારે એના આંખો અને નાકનું મોઢું બતાવવાનું છે. હવે બાજુના પાને આપણે જોઈએ. બાજુના પાના નંબર પર જોઈએ આપણે કે આ જૂલી, એ ચિત્ર કોનું છે? જૂલીનું ચિત્ર છે. તો કે ગઈકાલે તેની નાની બહેનનો જન્મ થયો છે. તે ઘણી ખુશ છે. તો કે તેનો ચહેરો કેવો હશે? આ જૂલીનું ચિત્ર છે. જૂલીના ઘેર નાની બેન જન્મી છે, નાની બેન આવી છે. એટલે તો બહુ ખુશ થઈ ગઈ કે હાય મારા ઘેર તો નાની બેન આવી, એટલે તો બહુ ખુશ છે. તો હવે એના ચહેરા પર તમારે ખુશી કેવી રીતે વ્યક્ત થાય? એમાં એવી રીતે તમારે એની આંખો, નાક ને મોઢું દોરવાનું છે. પછી બીજું ચિત્ર છે આ કે રૂતવાની માતા છે. આજે રૂતવા રસોડામાં અથાણાની બરણી લેવા
બળી લેવા ગઈ તો બળી હાથમાંથી પડી ગઈ એટલે તૂટી ગઈ. તો એની માતાનો ચહેરાનો ભાવ કેવો હશે? રૂઠવા શું થયું? રસોડામાં અચાનક બળી લેવા ગઈ, બળી પડી ગઈ એટલે હાથમાંથી પડી ગઈ એટલે તૂટી ગઈ. એટલે મમ્મી શું આવે? ગુસ્સો આવે ને. તમે રસોડામાં કંઈ લેવા કરવા જાઓ તો કોઈ વસ્તુ પડી જાય, તૂટી જાય તો મમ્મીને ગુસ્સો આવે છે તમારી પર. એવી રીતના રૂઠવાની મમ્મીને પણ શું થયું? અથાણાની બળી, કાચની બળી હતી, બળીને તૂટી ગઈ એટલે બળીએ તૂટી ગઈ ને અથાણામાં બધું કાચ જતું રહે, અથાણામાં બધું નકામું થઈ ગયું. એટલે મમ્મીને શું આવે? રૂઠવાની મમ્મીને ગુસ્સો આવ્યો છે. તો કે હવે એના રૂઠવાની મમ્મીના ચહેરા પર ગુસ્સાનો ભાવ તમારે બતાવવાનો છે. પછી ત્રીજું ચિત્ર છે રેહાના. તો કે આ રેહાના છે, તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. તો રેહાનાનો ચહેરો કેવો દેખાય? તમે રમતા હોય અને અચાનક કૂતરું આવી જાય તો તમને એકદમ કેવા ડરી જાઓ, બી જાઓ ને, બીક લાગે ને તમને. તો તમે એકદમ આમ મોઢા પર એમ કેવું મોઢું તમારું એ છે જ્યારે રમતા હોય ને અચાનક એવું થાય તો એવી રીતના રેહાનાને પણ એવું થયું. તેને કૂતરાથી બહુ બીક લાગે છે, કૂતરાથી બહુ ડરે છે. તેવી રમતી હતી ને ત્યારે અચાનક એની સામે કૂતરું આવી ગયું. એટલે તો કે એ શું થઈ ગયું? ગભરાઈ ગઈ, ડરી ગઈ, બીક લાગી. તો એના ચહેરા પર ડરનો ભાવ બતાવવાનો છે તમે, અને પર ગુસ્સાનો ભાવ બતાવવાનો છે, અને આનંદનો ભાવ બતાવવાનો છે. પછી પાછળના પાને કે કોઈના ચહેરા પર જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે. આપણું મોઢું હોય, કોઈના બી મોઢા પર જોઈ આપણને ખ્યાલ આવી શકે કે આ માણસ એકદમ ખુશ છે કે ગુસ્સામાં છે કે ઉદાસ છે. ગુસ્સામાં હોય તો અલગ હોય, ઉદાસ હોય તો પણ અલગ હોય. પછી કે તમે કંઈ તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય, આવું તમારી સાથે કદી બની જાય? તમને ખબર તમે કોકે તો કરી જશે, બરાબર? તમે કંઈક તોફાન કર્યું હોય તો તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય, કાં તો કોઈ કિંમતી વસ્તુ, સારી વસ્તુ ખોવાઈ ગઈ હોય, કાં તો તૂટી ગઈ હોય. એટલે પછી શું થાય? તમે ગભરાઈ જાઓ કે હવે મમ્મી મને બોલશે, પણ તમે મમ્મીને કહો નહીં અને એકદમ શું થાવ? ઉદાસ થઈ જાઓ, બીકના મારે ઉદાસ થઈ જાઓ. તો મમ્મીને તો તરત જ ખબર પડી જાય કે તમે કંઈ કર્યું છે, એવું તમારી જોડે પણ બન્યું છે ને, એવું કહેવામાં આવે છે. એમ કે આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ. નૃત્ય એટલે નાચવું, ડાન્સ કરો, નૃત્ય કરો. તો કે આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે. આપણે નૃત્ય કરતા હોય, ડાન્સ કરતા હોય તો એનાથી અલગ અલગ ચહેરા પર હાથની મુદ્રાઓ પણ અલગ અલગ થાય અને ચહેરાના ભાવ પણ અલગ અલગ આવે. તો કે લાગણીઓ પહોંચાડવામાં છે તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. કે મુદ્રા એટલે હલનચલન, આપણા હાથનું હલનચલન કરીએ છીએ ને, મુદ્રા તો હલનચલન. અને ભાવ એટલે ચહેરા ઉપરના ભાવ, ચહેરા ઉપરનો ભાવ. જો નીચે અહીંયા હાથની મુદ્રાઓ બતાવી છે, અલગ અલગ ઇશારા કરી છે ને મુદ્રા કહેવાય, હાથની મુદ્રા કહેવાય. એકમાં આમ કર્યું છે, પછી બીજામાં આમ કર્યું છે, ત્રીજામાં આમ કર્યું છે, પછી ચોથામાં શું કર્યું છે? એ હાથ ભેગા કરીને આમ કર્યા છે. તો એમના અલગ અલગ મુદ્રાઓ બતાવી છે. પછી બાજુના પાને છે કે જુઓ અને વિચારો, અને કે આના પરથી વાર્તા બનાવવાની છે. તમને ચિત્ર આપ્યું છે, ચિત્ર પરથી તમારે વાર્તા બનાવીને તમારા મિત્રને કહેવાની, જાતે વાર્તા બનાવવાની. તો ખિસકોલી છે શેની પર છે? ઝાડ ઉપર છે ને, ઝાડના ઝાડ ઉપર છે. બીજા ચિત્રમાં શું છે? એ રાંધે છે, રસોઈ બનાવે છે. અને ત્રીજા ચિત્રમાં છે પાછું રસોઈ તપેલામાં કંઈક બનાવી ઢાંકીને એ બીજે જાય છે. અને છેલ્લા ચિત્રમાં છે કાગડાને બતાવીને બધું ખાય છે. તો અહીંયા 4 લીટી નથી બનાવવાની, આના પછી આખી વાર્તા બનાવી છે. અને વાર્તા બનાવીને તમારે શું કરવાનું છે? તમારા મિત્રોને, તમારા ભાઈબંધને કહેવાની છે. એના વિશે તમારે ચર્ચા કરવાની. એમ કે ખ્યાલ આવ્યો? તો અનોખો
અનોખો સંવાદ. સંવાદ એટલે બોલવું. આપણે બોલીએ ને, વાતચીત કરીએ, એકબીજા સાથે વાતચીત કરીએ ને, બોલીએ એને સંવાદ કહેવાય છે. તો આવી રીતના અલગ અલગ ભાવ દર્શાવવાના છે. તો આનંદનો ભાવ, પછી ઉદાસીનો તેનો ભાવ, ગુસ્સાનો ભાવ, એવી રીતના અલગ અલગ પ્રક્રિયાઓ બનાવી છે. તો આવી રીતના અમારા ચિત્રો આપીએ છીએ 4 ચિત્રો, એમાં તમારે એના આંખ, મોઢું અને નાક દોરવાના છે. એમને બધા એક સરખું નથી દોરવાનું. એમાં એનો હાવભાવ આવવો જોઈએ કે આમાં ગુસ્સો દેખાતો હોવો જોઈએ, આંખમાં નાક ઉપર ગુસ્સો દેખાવો હોવો જોઈએ, આનંદ ખુશ હોય તો એનામાં આનંદ દેખાવો જોઈએ, ઉદાસ હોય તો એનામાં ગમગીની દેખાવી જોઈએ, ગુસ્સો હોય તો શું થાય, ગુસ્સો દેખાવો જોઈએ. એવી રીતના બધું એના ભાવ દેખાવા જોઈએ અલગ અલગ. એ તમારામાં દર્શાવવાના છે. ખ્યાલ આવ્યો ને? તો આપણે આ પાઠની સમજી અહીંયા પૂરી જાય છે. હવે એનું સ્વાધ્યાય આપણે પછી આગળના તાસમાં જોઈશું.